આજે વડોદરા શહેરમાં વડોદરા શહેરી ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 221 કરોડની સહાય અર્પણ કરાઈ હતી। વડોદરાના ગરીબ પરિવારની સુખ સુવિધા હેતુ ગુજરાત સરકાર દ્વારા શહેરી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટુભાઈ પુરાણી મેદાન ખાતે ભાજપના વડોદરા પ્રભારી કૌશિક પટેલની હાજરીમાં કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી, જેમાં વડોદરા મેયર ભરત શાહ, સાંસદ બાળુ શુક્લ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, રાજેન્દ્ર ત્રિવેદી, મનીષા વકીલ, જિલ્લા કલેક્ટર વિનોદ રાવ સહિત કાઉન્સિલરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરી ગરીબ કલ્યાણ મેળામાં 7000 થી વધુ લાભાર્થીઓને 221 કરોડની જંગી સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી। મંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આખા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હશે ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ દ્વારા સતત 5 વર્ષથી 2013માં અત્યારે 6ઠ્ઠો તબક્કો ચાલી રહ્યો છે। પૂર્વ 5 તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં 971 ગરીબ કલ્યાણ મેળા 11,000 કરોડ રૂપિયાનું આયોજન એની પાછળ અને 75 લાખ લાભાર્થીઓને લાભ આપ્યો। એ જ રીતે વડોદરાની અંદર આજે 6ઠ્ઠા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં 7,652 લાભાર્થીઓને 221 કરોડ રૂપિયાની સાધન સામગ્રી એક જ દિવસમાં એક જ કાર્યક્રમમાં આજે વડોદરા શહેરમાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આજે લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે। કરોડ રૂપિયાના ખર્ચનો આજનો આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ લાભાર્થીઓને, ગરીબોને પોતે કામ કરતા થાય, કોઈના સામે હાથ લાંબો ન કરવો પડે। માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે નેમ છે કે ગરીબોનો હાથ લાંબો ન કરવો પડે, ગરીબ પોતે પોતાના હાથથી કમાય, પોતે પોતાના કુટુંબ માટેની રોજગારી ઊભી કરે, એના માટેની સરકારની આ સહાય અને લોકોની વચ્ચે જાહેરમાં એકદમ ટ્રાન્સપરન્સીથી આપવામાં આવે છે। એનો આજનો આ કાર્યક્રમ યોજાયેલો અને ગરીબોને એનો લાભ મળ્યો છે।